વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે જોવાનું છે લેક્ચરમાં ધોરણ 4 વિષય આસપાસ. તો વિષય ભણવાનો છે આસપાસ. આસપાસમાં આપણે પ્રથમ સત્રાંશ પરીક્ષાનું પુનરાવર્તન કરી રહ્યા છીએ. તેમાં આપણે પ્રશ્ન 4 છેલ્લે એક પ્રશ્ન કરેલો હતો. પ્રશ્ન 4 ના 1 થી 25 સવાલના જવાબ, ટૂંકા પ્રશ્ન મતલબમાં એક બે વાક્યના પ્રશ્નના જવાબ 1 થી 25 મેં તમને ભણાવેલા છે અને બોર્ડ પર સમજાવેલા હતા. કે પછી મેં શું કરવા આપેલું હતું? પ્રશ્ન 4 ના જે 1 થી 25 સવાલ જવાબ છે પાકી નોટમાં લખવા માટે અને પાકા કરવા માટે આપેલા હતા. તે બધા થઈ ગયા. કેટલા પ્રશ્ન પાકી બુકમાં લખેલા છે? પ્રશ્ન 4 ના 1 થી 25 મેં મોકલેલા છે. તે બધાને પાકી નોટમાં લખાઈ ગયેલા હોવા જોઈએ અને પાકા થઈ ગયેલા હોવા જોઈએ. પ્રશ્ન 4 માં આપણે 1 થી 25 લખ્યા હતા. પછી આપણે આગળનો જે પ્રશ્ન છે તે આજે આપણે આ લેક્ચરમાં જોવાનો છે. તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 4 પછી જો પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નના જવાબ લખો. નીચેના પ્રશ્નોના જવાબ લખો. આ પ્રશ્ન તમારે આપણે આગળનો પ્રશ્ન 4 જોયો એટલે એક બે વાક્યના પ્રશ્નના જવાબ હતા. આ પ્રશ્ન તમારે 3-4 વાક્યના જવાબમાં લખવાના રહેશે. જે દરેક પ્રશ્નનો માર્ક 2 હશે. 2 માર્કનો એક સવાલનો જવાબ. બરાબર? પ્રમાણતો છે પેલા આગળ પ્રશ્ન 4 1 માર્કના જવાબ હતા. હવે આવે છે 2 માર્ક કે જે મોટા પ્રશ્નના જવાબ છે તે આપણે આમાં લખવાના છે. તો એમાં સૌથી પહેલો સવાલ છે કે જંગલમાંથી પસાર થતી વખતે શું કાળજી રાખશો? પહેલો સવાલ છે જંગલમાંથી પસાર થતી વખતે શું કાળજી રાખશો? કે તમે જો જંગલમાંથી પસાર થવાનું થાય તમારે તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેનો જવાબ આપણે આમાં લખવાનો છે. આ મોટા પ્રશ્નના જવાબ છે તેથી હું બોર્ડ ઉપર લખાવતી નથી. આ જવાબ બોર્ડ ઉપર નથી લખાવતી. માત્ર સવાલ લખીશ અને સ્વાપોથીમાં જે પેજ નંબર ઉપર આપેલો હશે એ પેજ નંબર અને એનો પ્રશ્ન કેટલામો છે એ હું લખીશ. જે તમારે સ્વાપોથીમાંથી શોધી અને પાકા કરવાના રહેશે. પાકી બુકમાં લખવાના છે. સમજાય છે? તો આ સવાલ તમારે આપેલો છે સ્વાપોથીમાં પેજ નંબર 8 ઉપર પ્રશ્ન 6 નો ચોથો. એ સ્વાપોથીમાં ત્યાં આપેલો છે તમારી સ્વાપોથી છે એમાં પેજ નંબર 8 ઉપર આ સવાલ આપેલો છે. વાક્ય છે સ્વાપોથીમાં પેજ નંબર 8 એનો પ્રશ્ન નંબર 6 પેજ નંબર 8 પર આપેલો પ્રશ્ન નંબર 6 કેટલામો સવાલ છે? આ ચોથો સવાલ છે. એનો જવાબ તમારે આમાં લખવાનો રહેશે. સ્વાપોથીમાંથી શોધી અને પાકી બુકમાં સવાલ લખી અને નીચે તમારે અહીંયાથી એનો જવાબ સ્વાપોથીમાંથી લખવાનો છે. તમારે આ રીતે પેજ નંબર લખવાના નથી પરંતુ આ પેજ નંબર ઉપરથી જવાબ શોધવાનો છે અને એ જવાબ આખો તમારે સ્વાપોથીમાંથી શોધી 4-5 લીટીમાં જે જવાબ હશે તે તમારે લખી અને પાકો કરવાનો છે. હું બોર્ડ ઉપર લખું છું એ રીતે તમારે નથી લખવાનું. સાંભળજો બરાબર. સવાલ લખવાનો પછી આ પેજ નંબર મેં બોર્ડ ઉપર લખાય એ ઉપરથી સ્વાપોથીમાંથી જવાબ શોધવાનો અને એનો જવાબ અહીંયા લખવાનો છે અને પાકો કરવાનો છે. તો આ સવાલ છે જંગલમાંથી પસાર થતી વખતે શું કાળજી રાખશો? તો એનો જવાબ આવે હું અત્યારે બોલું છું તમારે માત્ર શાંતિથી સાંભળવાનો છે. તો જવાબ આવે કે પહેલું જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હોય છે. આ પ્રાણીઓ આપણા પર હુમલો કરી શકે છે તેથી સાવચેત રહેવું જોઈએ. બીજું છે જંગલમાં રસ્તા આડાઅવળા, ઊંચા નીચા અને ખાડા ટેકરા
છે. ત્યાર પછી નંબર ચોથો સવાલ છે વૃક્ષો આપણા મિત્રો સાથી કહેવાય છે. નંબર 4 વૃક્ષો આપણા મિત્રો સાથી કહેવાય છે. ચોથો સવાલ છે વૃક્ષો આપણા મિત્રો સાથી કહેવાય છે. આ સવાલ આપેલો છે સ્વાપોથીમાં 27 પેજ નંબર. પેજ નંબર 27 એનો પ્રશ્ન 8મો સવાલ છે. કેટલામો છે? 8મો. તમારે પેજ નંબર 27 પર જોવાનું. પ્રશ્ન 6મો 8મો સવાલ આ છે. શું છે? વૃક્ષો આપણા મિત્રો સાથી કહેવાય છે. એનો જવાબ આવે કે વૃક્ષો આપણને ખોરાક પૂરો પાડે છે. બીજું, વૃક્ષો આપણને બારી બારણા અને ફર્નિચર માટે લાકડું આપે છે. ત્રીજું, વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. ચોથું, વૃક્ષો બદલાવે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. પાંચમું છે તેઓ આપણી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડે છે. તેથી વૃક્ષો આપણા મિત્રો કહેવાય છે. ત્યાર પછી સવાલ છે 5મો. કયો સવાલ છે? 5મો. 5મો સવાલ છે લોકો શિકાર શા માટે કરતા હશે? લોકો શિકાર શા માટે કરતા હશે? લોકો શિકાર શા માટે કરતા હશે? એનો જવાબ તમે સ્વાપોથીમાં પેજ નંબર છે 26. પ્રશ્ન નંબર 6 ત્રીજો. કેટલામો સવાલ છે? ત્રીજો. પેજ નંબર 26 ઉપર પ્રશ્ન નંબર 6 નો ત્રીજો સવાલ શું છે કે લોકો શિકાર શા માટે કરતા હશે? તો એનો જવાબ આવે કે લોકો પોતાનું ખોરાક કે અન્ય ચીજવસ્તુઓ માટે પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, ચામડું, દાંત અને હાડકાં જેવી વસ્તુઓ વેચી પૈસા મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. સમજાઈ ગયો જવાબ? ત્યાર પછી આપણે સવાલ છે 6થો. મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? 6થો સવાલ મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? આ સવાલ સ્વાપોથીમાં પેજ નંબર 33